गाइस फाइनली कच्छ कबराव पहुंची गया। जो भाई सवाना लोग सवाना वागे છે 7:30। मोगल जय मोगल मां ચાલો તિલક બોલો મોગલ માની તો ગાઈસ રાધે રાધે અમે પહોંચી ગયા છે કબરાવ કચ્છ મોગલધામ। હવે અમે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા। આરતીનો સમય થઈ ગયો છે। तो हेलो गाइस राधे राधे वेलकम टू माय यूट्यूब चैनल। माय नेम इज चिराग दर्जी एंड आई एम अ व्लॉगर फ्रॉम सूरत गुजरात। तो आज अमे जઈએ છીએ સુરતથી કચ્છની ટૂરમાં। તો આપણે બનાવવાના છે મસ્ત મસ્ત વ્લોગ ને મારા વ્લોગ જોવા હોય તો મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વ્લોગ જોજો, મજા આવશે। ચાલો રાધે રાધે। તો ગાઈસ જો બસ આવી ગઈ છે, બસનું નામ છે મોગલ કૃપા। તો ગાઈસ અમે તો ટાઈમે આવી ગયા બસ આગળ ને હવે બધા ધીરે ધીરે આવે છે। પછી જેમ જેમ આવશે એમ બેસીને પછી આપણે નીકળી એટલે સવારે વહેલા પહોંચી જઈશું આપણે કબરાવ કચ્છ મોગલધામ મંદિરે। તો વ્લોગ જોતા રહેજો। તો ગાઈસ જો પછી આપણે આવી ગયા બસની અંદર અને જો આ છે આપણી સીટ સિંગલની સોફો અને આમાં સૂઈ જવાનું। તો ગાઈસ બસ હવે ઉપડી ગઈ છે ને હવે થોડી વારમાં આવી જશે હોટલ એટલે આપણે ઉતરીશું હોટલમાં। અને જો ગાઈસ આવી ગઈ હોટલ તારાપુર। અહીંયા બધા જબ્બા ઉતરશે હવે। તો ગાઈસ જો રાતે 1 વાગે હોટલમાં ઊભી છે ને અહીંનો નજારો આવો છે કંઈક હોટલનો। અને ગાઈસ ઠંડી પણ બહુ પડે છે એટલે થોડા સ્વેટર ને એવું પહેરી લીધું છે આપણે। અને હવે આપણે બસ ઉપડશે અને ડાયરેક્ટ સવારે અમે પહોંચી જઈશું કબરાવ કચ્છ મોગલધામ મંદિરે। તો આગળનો વ્લોગ જોવા માટે આપણે ચાલુ જ રાખજો અને આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો ગાઈસ સવારે 5 વાગે આપણે એન્ટ્રી કરી લીધી છે કચ્છમાં અને ઊભી રાખી છે જય હોટલ સોમનાથમાં। અને હવે અહીંથી ખાલી 5 જ કિલોમીટર દૂર છે કબરાવ મોગલધામ મંદિર। તો ગાઈસ થોડા રેસ્ટ માટે આપણે અહીંયા હોટલમાં ઊભી રાખી છે અને ઠંડી બહુ છે ભાઈ। સવારના 5 વાગે જો આપણે રૂમાલ બાંધ્યો છે, સ્વેટર પહેર્યું છે પણ જોરદાર ઠંડી લાગે છે ભાઈ કચ્છમાં। તો આપણે સુરત કરતાં પણ બહુ વધારે છે। અને ભાઈ જો અહીંયા ચા બનાવતા હતા પછી આપણે પણ ચાની ચુસ્કી મારી દીધી એક મસ્ત, કેમ કે લાગતી હતી આપણને ઠંડી બહુ। ચાલો આપણે પી લઈએ એક મસ્ત ચા। ઓહો ગરમા ગરમ ચા હો ભાઈ, એટલે ઠંડી બંડી મસ્ત ઉડી ગઈ બધી। અને ગાઈસ જો ફાઇનલી સવારના 6 વાગે આપણે પહોંચી ગયા કબરાવ મોગલધામ મંદિર આગળ અને મંદિર અત્યારે બંધ છે। અને ગાઈસ અહીંયા આજુબાજુ કઈ હોટલ કે ગેસ્ટ હાઉસ નથી, અહીંયા ખાલી એક જનરલ છે નાવા ધોવાનું। તે આપણે હવે નહીં ધોઈને તૈયાર થઈને પછી આપણે જઈશું અંદર મંદિરે દર્શન કરવા। તો મારો વ્લોગ જોતા રહેજો અને આગળનો નેક્સ્ટ પાર્ટ માટે મારી આઈડી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં। રાધે રાધે।